વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અઠવાડિયાના વિરામ બાદ સાવલીમાં સારો વરસાદ છે। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। હજુ 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી પણ વ્યક્ત કરી છે। સાવલી પંથકમાં વરસાદી માહોલ છે। રવિ જોડાય છે। રવિ, ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે હાલમાં? બિલકુલ, વાત કરવામાં આવે તો એક અઠવાડિયાના વિરામ બાદ વડોદરાના સાવલી તાલુકામાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને કહી શકાય કે વાતાવરણમાં ઠંડક હતી અને અચાનક જ જે વરસાદ છે તે વરસતા લોકોને ખૂબ રાહત થઈ છે। ખાસ કરીને જે ધરતીપુત્રો છે તેને રાહતનો શ્વાસ લીધો છે। જે રીતના વાત કરવામાં આવે તો જે ધરતીપુત્રે વાવેતર કર્યું હતું તેમના માટે આ વરસાદ આશીર્વાદરૂપ બનશે, કારણ કે એક અઠવાડિયાથી વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતિત થયા હતા, લોકો ચિંતિત થયા હતા અને હવે કહી શકાય કે આગામી દિવસોમાં પણ વધુ વરસાદ જે છે તે વરસશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। બિલકુલ આભાર રવિ। તો મધ્ય ગુજરાતમાં આપ જો ખેડા વડોદરામાં વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે।